વડોદરામાં ચોમાસા દરમિયાન વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ માર્ગોની સ્થિતિને ધ્યાનમાં રાખી આજે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી માર્ગોના સમારકામની કામગીરી ઝડપી પૂર્ણ કરવા ભાર મૂક્યો હતો। નિરીક્ષણ દરમિયાન ઉત્તર ઝોનમાં નિઝામપુરા યોગ નિકેતન પાસે, જીઆઈપીસીએલ સર્કલ, કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ પાસે, શનિ મંદિર 4 રસ્તા અને હરણીગદા સર્કલ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી। પૂર્વ ઝોનમાં બાપોદ પોલીસ સ્ટેશન આગળ રંગવાટિકા વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું। દક્ષિણ ઝોનમાં મહાનગર નાળા પાસે સોમા તળાવ પહેલા સુસેન સર્કલથી ઇન્ડિયન પેટ્રોલ પંપ ભવન સર્કલ સુધીનો માર્ગ, સુસેન સર્કલ તથા બડસર બ્રિજ પહેલા વસંત વિહાર સોસાયટી સામેના રસ્તાઓનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું। મ્યુનિસિપલ કમિશનરે માર્ગોની સ્થિતિની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને વરસાદી મોસમ દરમિયાન નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે ખાડાઓનું સમારકામ અને માર્ગ જાળવણીની કામગીરી સમયસર પૂર્ણ કરવાની સૂચનાઓ પણ આપી હતી। વરસાદ ઓલમોસ્ટ ડલ થયું છે। આપણે હોટમિક્સ પ્લાન્ટ આપણે લગભગ 300 MPની હોટમિક્સ પ્લાન્ટ આજે ચાલુ કરી છે પોતાનો, અને પ્રાઇવેટ ઓપરેટરને પણ ચાલુ કરવાનું કીધું છે। ડિમાન્ડ પ્રમાણે લગભગ 2000 MPનું ડિમાન્ડ અમે ચાલુ કરી છે, જેથી કરીને અત્યારે એફઆઈઆર પ્રમાણે ટ્રાન્સફર કરવાનું છે। જે જગ્યામાં ખાડાઓ પડી ગયા છે, અલ્ટરનેટિંગ રોડ આવી ગયા છે, તમામ વિસ્તારમાં આજે કામગીરી શરૂ કરવામાં આવી છે। જ્યારે અમને ડ્રાય સ્પેલ મળે ત્યારે પેચવર્ક કરી શકાય। આજે વરસાદ નથી એટલે આજે પેચવર્ક કરવાનું કામગીરી શરૂ કરી છે। અત્યાર સુધી 2-3 દિવસમાં અમે જે ખાડાઓ હતા ત્યાં ખાલી સીએનડી વેસ્ટ અને મોરમ જ નાખતા હતા। હવે બિટુમેન અને પ્લાન્ટ ચાલુ થઈ ગઈ છે એટલે કામગીરી શરૂ કરવામાં આવશે। આજે નોર્થ ઝોનની વિઝિટ, પછી સાઉથ ઝોન, પછી ઈસ્ટ ઝોન અને સાઉથ ઝોન અને વેસ્ટ ઝોનની વિઝિટમાં નીકળવાના છે। બેઝિકલી તમામ ડેપ્યુટી એન્જિનિયર્સને એ સૂચના આપવામાં આવી રહી છે કે તમે ફિલ્ડમાં કામગીરી કરો, સૌથી પહેલાં લોકોને કામગીરી કરે છે એની સેફ્ટી પણ ધ્યાન રાખજો, અને જે જગ્યામાં કામ ચાલે છે ત્યાં પહેલાં બેરિકેડિંગ લગાવીને કામ કરજો, કારણ કે જે કામ કરવાની પદ્ધતિ પણ એક પ્રોસેસ હોય છે, એને પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન કરીને કામ કરનાર લોકોની સેફ્ટી એન્શ્યોર કરવાનું, અને જે પણ કામ કરે વ્યવસ્થિત રીતે ખાડાઓ પુરાવાની કામગીરી કરવી। હોટમિક્સ પ્લાન્ટનું પણ વિઝિટ લેવાના છે। આશા રાખી કે જ્યારે ડ્રાય સ્પેલ મળે અમે મેક્સિમમ પેચવર્ક એનું કરવાનું નક્કી કરીશું। અમે આને જે લોકોની ઝોન લેવલમાં પણ સપોર્ટ આપવા માટે રોડ ડિપાર્ટમેન્ટ પણ કીધું છે કે તારો ટીમ સંકલન કરીને કામગીરી કરવા માટે એમને સૂચના આપી। સર, આપ માનો છો કે જે વખતે રોડ રસ્તા બનતા હોય તે જ વખતે જે અધિકારી મેન હોય તેનું ત્યાં ઊભું રહેવું પણ જરૂરી છે? 100% આસિસ્ટન્ટ એન્જિનિયર લેવલના અધિકારીઓ, અદરવાઇઝ વર્ક આસિસ્ટન્ટ લેવલના અધિકારીઓની ત્યાં હાજરી 100% હોવું જોઈએ, તો જ પ્રોપર રોડ બની શકે। ગયા વર્ષે પણ અમે લગભગ મોટાભાગમાં પેનલ્ટી લેવા માટે જ આના કારણે જ પેનલ્ટી લીધી હતી, અને અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી કે જે રોડ બનતા વખત વર્ક આસિસ્ટન્ટ હોય, આસિસ્ટન્ટ એન્જિનિયર હોય, આ લોકો હાજરીમાં કામગીરી થવું જોઈએ। અને ખાસ કરીને જે કોન્ટ્રાક્ટ લીધેલા લોકો હોય એની પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્સન જે ટેન્ડર કન્ડિશનમાં છે એવા સિનિયર લોકો રહીને ના થાય। સાહેબ, જે રીતે તમે નિરીક્ષણ કરવા તો નીકળ્યા ખાડા તો છે, પરંતુ લોકોને પણ શું અપીલ કરવા માંગશો, કારણ કે હવે કામગીરી ચાલી રહી છે, ક્યાંક ને ક્યાંક એમનામાં પણ છૂપો રોષ છે? અપીલ આટલું જ કરીએ છીએ કે થોડા આપણે રિક્વેસ્ટ કરીએ છીએ કે પેશન્સ રાખવાનું, કારણ કે આ લોંગ ટર્મ સોલ્યુશન કરવાનું છે। લગભગ 3000+ રનિંગ કિલોમીટરનું કામ જે અત્યારે લગભગ 10-15 વર્ષથી થયેલું હોય, એમાં અમુક રોડ્સ ડીએલપીનું ટાઈમ લિમિટ પૂરું થઈ ગયા હોય, અમુક રોડ ડીએલપી લિમિટની હોય, અમુક રોડ ડીએલપી લિમિટની બહાર હોય। મોટાભાગમાં રોડમાં કંઈ ડેમેજ નથી, પણ તમામ રોડ જે ડીએલપી લિમિટ 5 વર્ષ પૂરું થઈ ગયા હોય ત્યાં તો ખાડાઓ છે જ, અને બાકીના જે નોન ડીએલપી રોડમાં પણ ખાડાઓ છે, એને સુધારવા માટે આપણે સિસ્ટમ કરી રહ્યા છે। આ વખતે અમે જે લાસ્ટ યર કહેવા પ્રમાણે કન્સલ્ટન્ટને પણ લાવી રહ્યા છીએ, જે રોડ ડિપાર્ટમેન્ટમાં પહેલાં કન્સલ્ટન્ટ હતા જ નહીં, હવે દરેક ઝોનમાં પણ પ્રોપર ડિઝાઇનિંગ ચેન્જીસ લઈને રોડ ડિઝાઇન કરવામાં આવશે। જે આડેધડ રોડ બનતો હતો, હવે કન્સલ્ટન્સી વગર જે પ્રોપર મોનિટરિંગ વગર રોડ ચાલતું હતું, આ ઉપર પૂરું કરવા માટે પણ નક્કી કર્યું છે કે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ લોકો થોડું પેશન્સ રાખજો, જેટલું વહેલા થઈ શકે તમામ ખાડાઓ પણ કરવામાં આવશે, અને જે મેજર રોડ્સ કરવાનું રહેશે એ ચોમાસા પછી અમે મેજર રોડ્સનું કામગીરી શરૂ કરીશું।